અમે દર હનુમાન જયંતિએ વઢવાણથી સાળંગપુર હાલીને આવી અને દર પૂનમે હનુમાનજીએ દર્શન કરવા બાઇક લઈને આવી. દાદાનો ચમત્કાર જ એવો કે માથું મૂકો ને દુઃખ દૂર થઈ જાય. અને આયોજન એવું અને બહુ મસ્ત છે, મજા આવે. બધા ભાઈ ભક્તોને એવું જ કહેવું કે આવો સાળંગપુર અને મુલાકાત કરો. અને આજનો રાજ ઉપચાર એવો ભવ્ય રાજ ઉપચાર થઈ રહ્યો છે કે આ સાળંગપુર ધામમાં જે આવશે અને અતિ ભવ્ય કાલના દર્શન એટલા સરસ છે. અહીંયા જે સાળંગપુરમાં મારો પગ મેક્યો અમને ખૂબ ધન્ય થઈ ગયા. અમે અહીંયા દર પૂનમે આવીએ છીએ. અમને બહુ જ ખૂબ અહીંયા મને એમ થાય છે કે અમારું ઘર જ છે. દાદા અમને બોલાવે છે. અહીંયા જે દાદા બોલાવે ને અમે અહીંયા પગ મેકીએ છીએ. અમને બહુ જ ખૂબ થયું છે. આજના દર્શન અમને બહુ સરસ છે. આજનો રાજ ઉપચાર અતિ ભવ્ય રાજ ઉપચાર હતો. અમને બહુ જ ગમ્યો. જય સ્વામિનારાયણ. દાદાના દર્શન કરીને અમે ધન્ય થઈ ગયા છીએ. આમ તો અમે અવારનવાર આવીએ છીએ, પણ દાદાની કૃપાથી આ વખતે અમને હનુમાન જયંતિ આગળ આવવાનો અવસર મળ્યો. અને જે અહીંયાની રોનક અને સ્વયંસેવકોનું જે કામકાજ છે અને અંદરના દર્શન છે એ જોઈને અમે ધન્ય થઈ ગયા. અને બહુ લોકોને લાભ મળે છે. અને સૌથી વધારે તો જે અન્નક્ષેત્ર છે એવી સરસ સેવાઓ છે. આજે અહીંયા કષ્ટભંજન મંદિરમાં અમે આવ્યા, દર્શનનો લાભ મળ્યો છે. ખૂબ વ્યવસ્થા સારી છે અને બધી રીતે દર્શન કરવામાં લાઇનમાં કોઈ ભીડ નથી અને બહુ મજા આવી.